વાવ-થરાદ જિલ્લામાં આવેલા દિયોદર ખાતે રામાપીર મંદિર પરિસરમાં આજે હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું મહાસંમેલન યોજાયું। સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈને હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી બંધારણ અમલમાં મૂક્યું હતું। નવું બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડ્યું। વાવ-થરાદ જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યા છે। થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજ, રબારી સમાજનું નવું બંધારણ અમલમાં મૂક્યું હતું। હવે હિન્દવાણી રોહિત દલિત સમાજના ઉદ્ધાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે। આજે દિયોદર રામાપીર મંદિર ખાતે હિન્દવાણી રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં નવા બંધારણની જાહેરાત થઈ હતી। નવા બંધારણથી ખોટા ખર્ચા અટકશે, સમાજ શિક્ષણ તરફ આગળ વધશે। આજે દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલા હિન્દવાણી રોહિત દલિત સમાજના મહાસંમેલનમાં કુરિવાજોને તિલાંજલિ આપી કુલ નવા 11 મુદ્દાઓનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં સૌ કોઈ સમાજના આગેવાનો નવા બંધારણને અમલમાં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું છે। સમાજમાં નવા બંધારણના અમલીકરણને સમાજે વધાવ્યું અને એક દાંતડે બાંધ્યા હતા। આમ તો અમે જે અમારા વડવાઓએ આજથી 40-45 વર્ષ પહેલાં જે બંધારણ બનાવ્યું હતું ને એ બંધારણનો અમારે ઘણી બધી ઠરાવો અમારા અમલમાં છે। અને આજે જે નવું બંધારણ બનાવ્યું એની અંદર જે જૂના બંધારણ 40-45 વર્ષ પહેલાં રોહિત સમાજ હિન્દવાણી પરગણાએ ભેગા થઈ અને 120 ગામોએ જ્યારે અત્યારે આમાં 3 તાલુકા વરેલા છે, દિયોદર, ભાભર ને લાખણી તાલુકો, પરંતુ અમારું સામાજિક માળખા, સામાજિક કલ્ચર પ્રમાણે હિન્દવાણી પરગણું જે તે ટાઈમ પર જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણને અનુરૂપ સમયને અનુરૂપ ફેરફારો કર્યા છે, જેમાં અમે સમયની માગ આપીને ધ્વનિ પ્રદૂષણમાંથી મુક્ત કર્યો છે સમાજને। અને ઘણી બધી પરિસ્થિતિમાં આગામી 2050 સુધી જ્યારે દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે સમાજને પણ મહાસત્તાની પરિભાષામાં લાવવું પડે। અને અમારું બંધારણ છે એ ભારતીય બંધારણને અધિકારોને અનુરૂપ આપેલું છે। અમારા બંધારણની અંદર અમે જે સામાજિક કલ્ચર છે એ એક પૈસાદારનો છોકરો પણ પોતાનો વહીવટ કરી શકે, સામાજિક પ્રસંગ કરી શકે, એક સામાન્ય મજૂર માણસનો પણ માણસ સમાજે એનો વહીવટ કરી શકે, જેને પરિભાષામાં કે સમતા, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના સિદ્ધાંત સાથે અમે અમારું સામાજિક બંધારણ આજથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે। અને આ બંધારણ અમે બીજી સમાજોને અનુરૂપ નથી બનાવ્યું, પરંતુ જે 45 વર્ષો પહેલાં જ્યારે આ રામદેવ પીર મંદિર દિયોદર ખાતે રોહિત સમાજ હિન્દવાણી પરગણાના 120 ગામોએ ભેગા થઈ અને જે બંધારણ બનાવ્યું હતું એને અનુરૂપ અમે થોડા ઘણા ફેરફારો કર્યા છે। અને સમાજ એમાં વિના વિવાદે એકઠી થઈ છે બહોળી સંખ્યામાં, અને બધા ઠરાવો વિના વિવાદે સર્વસંમતિથી અમે મંજૂર કર્યા છે, પસાર કર્યા છે। અને આગામી સમયમાં આજથી સમાજ એનો અમલ કરવાનો છે। ભલે અમારી સમાજને ગતગંગા કહેવાય, મેઘવાળ સમાજની જય હો, ગતગંગાની જય હો। તારીખ 21/2/2026ના રોજ સમગ્ર હિન્દવાણી પરગણું જેને કહેવાય છે એના વડીલો, યુવા મિત્રો સૌ સાથે મળી અને સમાજને આર્થિક, સામાજિક ફાયદો થાય એ માટે બંધારણ બનાવ્યું છે। કેટલા મુદ્દાઓ કુલ 11 મુદ્દાઓ લીધા છે। ડીજેનો પ્રશ્ન હતો પણ એ સોલ્યુશન થઈ ગયું, કારણ કે ઘણા લોકોનું માનવું છે કે ડીજેથી સમાજમાં દૂષણ પેદા થાય છે। નવું બંધારણ રચ્યું છે, આવનારા સમયમાં કેવો ફાયદો છે સમાજને? અમારે આમ તો શું છે, ટોણા બીજા હતા તો જમીન પર અડાણી મૂકવી પડતી હતી, એટલે આર્થિક બાબતમાં ઘણો ફાયદો થવાનો છે। ખાસ કરીને દીકરીઓના ભણવા માટેના કોઈ મુદ્દાઓ લીધા છે? હા, શિક્ષણમાં જે તે દંડ કર્યો છે એ શિક્ષણમાં વાપરવાનો છે, એટલે દીકરીઓ માટે તો શિક્ષણમાં ફાયદો જ છે। બાબા રામદેવ પીરના મંદિરની પાવન ભૂમિ પર દિયોદર, ભાભર તાલુકો, દિયોદર તાલુકો, અમારા 84 ગામ ગોળ રોહિત સમાજની 8 પરગના જે વહીવટી વિભાગ એ તમામે વિભાગો સાથે મળી 84 ગામ ગોળ હિન્દવાણી પરગનું રોહિત સમાજે આજે દિયોદરની રામદેવ પીરની પાવન ભૂમિ પર આવેલ અને આજે આ મોંઘવારી
અને આ બધું જોતા દર દાગીનો કુરિવાજો આ તમામ ઉપર જે જૂના રિવાજો હતા એને અને આવનારા ભવિષ્યને લઈ તમામને એક આવનારા ભવિષ્યના યુવાનોને અનુસરે એ રીતનું અમારું આજે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને આ બંધારણ આવનારા સમયમાં બીજી પણ મિટિંગ થશે અને એ મિટિંગમાં ગ્રામ્ય સુધી અમારા જે વહીવટી જે ભાગ છે, વહીવટી જે નક્કી કરેલા ગામડા છે ત્યાં સુધી અને એક જનરલ કમિટી સુધી આ પત્રિકા વિતરણ કરી અને કડક એનો અમલ થાય અને ગ્રામ્યમાં ઘર ઘર સુધી સંદેશો પહોંચે એ રીતનું અમારું આગળનું આયોજન ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છૂટાછેડાની માગણી છે 1.5 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે, શું છે વિગત એની? જોગવાઈમાં તો એમાં એવું છે, હું આજે આપના તરફથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં ધારો કે એક દીકરી છે અને એ દીકરીના લગ્ન થઈ ગયા છે અને ત્યાં સામાજિક લગ્ન થયેલા છે, સામાજિક એના રીત રિવાજ મુજબ સગાઈ કરી અને લગ્ન કરેલ છે, પરંતુ એ દીકરીને ક્યાંક ઘણું એવું બધું બનતું હોય છે કે એ પતિ પત્નીના અણબનાવો બનતા હોય ત્યારે પતિનો ગુનો હોય અને દીકરીને તગડી મૂકે એટલે કે ગાડી મૂકે અને દીકરી સાથે અન્યાય થતા હોય છે ત્યારે સમાજે એવું ના બને ભવિષ્યમાં એ બાબતને લઈ અને એક વજનના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. બીજો પ્રશ્ન એવો છે કે ડીજેને લઈને શું પ્રશ્ન? ડીજેમાં ઘણું બધું ઝઘડા અને એવું બધું થતું હોય એમને બાબતે અને જાહેરમાં રસ્તાઓમાં ટ્રાફિકોનો પ્રશ્ન બનતા હોય, પછી અમારા દિવસના લગ્ન હોય છે દિવસના અને દિવસના લગ્નમાં ક્યાંક સમયનો પણ પ્રોબ્લેમ થતો હોય એટલે એ સમય અને ત્યાં જે કરધણી હોય છે કે જેની દીકરીના ઘરે જાન જતી હોય, આ જે વરપક્ષ છે અને એ જાન લઈને નીકળે છે અને ડીજે લઈને જાય છે તો રસ્તામાં રમવામાં અને આડાવડા રીતે સમય બરબાદ થતો હોય અને જોન ક્યાંક 12-1-2 વાગ્યા સુધી પહોંચે તો ત્યાં મોમેરું પણ ખોટી થતું હોય, મોમેરાના લોકો ખોટી થતા હોય, મોઢવાના લોકો ખોટી થતા હોય અને સમય ઘણો બધો બરબાદ થાય. એટલે સમાજના જે રિવાજો છે એ સમયસર ના થતા હોય એ બાબતને લઈ અને ડીજે ઉપર અમારો સમાજે પ્રતિબંધ મૂકેલો છે. ડીજે આ બંધારણ આખરી બંધારણ છે અને આ બંધારણનો 1 મહિનાથી પણ ટૂંક સમયમાં આનો અમલ કરવામાં આવશે. બરોબર.